પીએમ મુદ્રા યોજનાના 10 વર્ષ છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 70,000 કરોડની લોન આપવામાં આવી। આ યોજના અંતર્ગત લોન આપવામાં 4 વર્ષમાં 74% વધારો થયો છે। વર્ષ 2020-21માં 11,000 કરોડ સામે વર્ષ 2023-24માં 19,000 કરોડથી વધુની લોન મંજૂર થઈ છે। 10 વર્ષમાં દેશભરમાં 33 લાખ કરોડથી વધુની ગેરંટી મુક્ત લોન મંજૂર કરવામાં આવી છે તેવું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન પ્રમાણે મુદ્રા યોજના આત્મનિર્ભરતા અને આત્મગૌરવનું પ્રતીક બની ગયું છે। દેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને કોઈપણ અવરોધ વિના સંસ્થાકીય લોન મળી રહે તે હેતુથી 8 એપ્રિલ 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિઝનરી નેતૃત્વમાં પીએમ મુદ્રા યોજના જાહેર કરવામાં આવી હતી। આ યોજનાનો હેતુ નાના વેપારીઓ, નવા સ્ટાર્ટઅપ્સ અને દેશના યુવાનોને તેમના વ્યવસાય માટે લોન પૂરી પાડવાનો છે। ગુજરાતમાં આ યોજનાની વ્યાપકપણે અમલવારી કરવામાં આવી રહી છે। વર્ષ 2020-21થી 2024-25 સુધીના ગાળામાં 70 કરોડ રૂપિયાની લોન પ્રદાન કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પીએમ મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે એક સંવાદમાં જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં મુદ્રા યોજના હેઠળ 33 લાખ કરોડથી વધુની ગેરંટી મુક્ત લોન મંજૂર કરવામાં આવી છે અને સામાજિક સમાવેશ અને આર્થિક સ્વતંત્રતા સુનિશ્ચિત કરી છે। 2024 સુધીમાં ખાતાની સંખ્યા 1.95 કરોડ થઈ છે। આ યોજનાની સફળતા આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં આ યોજના અંતર્ગત વર્ષ 2020-21માં 1.42 કરોડ ખાતા ખોલવામાં આવ્યા હતા, જેની સંખ્યા વર્ષ 2023-24 સુધીમાં 1.95 કરોડ સુધી પહોંચી છે। તેમજ વર્ષ 2024-25 માટે નવેમ્બર 2024 સુધીમાં 80.5 લાખ ખાતા ખોલવામાં આવ્યા છે। 4 વર્ષમાં લોન આપવામાં 74% વધારો થયો છે। પીએમ મુદ્રા યોજના અંતર્ગત ગુજરાતમાં વર્ષ 2020-21માં 11,239 કરોડની લોન મંજૂર કરવામાં આવી હતી, જે વર્ષ 2023-24માં વધીને 19 કરોડ થઈ ગઈ છે। આ રીતે 4 વર્ષમાં લોન ફાળવણીની રકમમાં 74% વધારો થયો છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।